આપણે એલોવેરાની દવા બનાવવાની છે મિત્રો. તો એલોવેરાના શું ફાયદા અને કઈ રીતે બને છે તો એ આપણે આ વિડીયોની અંદર કહેવાનું છે. તો મિત્રો વિડીયો પૂરો જોજો. તો આજે છે એ એલોવેરા છે. તો આ એલોવેરા ગમે એ આપણે જંતુનાશક દવા હોય તેની અંદર આપણે મિક્સ કરવાની હોય છે. તો એ એલોવેરાનું એ કામ છે કે આપણે ગમે એ ડુંગળી છે, કપાસ છે, મગફળી છે, એ બધામાં નાખવાથી મોળિયાનું કામ પણ કરે છે. તો અને આપણે જે સ્ટીકર લાવીએ છીએ એનું પણ આ કામ કરે છે. સ્ટીકરની તરીકે આ ઉપયોગી છે. તો મિત્રો આને કઈ રીતે બનાવવું છે, તો આમાં શું શું વસ્તુ નાખવું છે મિત્રો? તો આ જે એલોવેરા છે, પછી આપણે ગોળ છે અને પાણી છે, એ રીતે આમાં બધું નાખી દેવાનું છે આ બેરલની અંદર. તો આમાં કેટલું નાખવું છે? તો મિત્રો આ જે એલોવેરા છે એ આપણે 50 કિલો નાખવાના છે અત્યારે. 50 કિલો અને 50 લીટર પાણી નાખવાનું છે અને 15 કિલો ગોળ નાખવાનો છે. અને ગોળ પણ આપણે ઉકાળી લીધો છે. તો ગોળ ગરમ પાણી થઈ જાય પછી ગોળ નાખી દેવાનો છે અને બેરલની અંદર આપણે 10 કિલો ગોળ નાખવાનો છે મિત્રો. તો અત્યારે પાણી ગરમ થવા મૂકી દીધું છે અને હવે ગોળ આપણે મિક્સ કરવાનો છે. તો 10 કિલો ગોળ આપણે ભરી લઈએ. તો આ ડબ્બાની અંદર ગોળ છે આપણે હવે તગારાની અંદર નાખી દઈએ. તો પાણી ગરમ થઈ ગયું છે અને હવે ગોળમાં નાખી દેવાનું છે. તો મિત્રો આમાં ઘણું બધું વસ્તુ નાખવાની છે. તો મિત્રો ફાઇનલી વિડીયોમાં બને રહેજો. તો આપણે બધું વસ્તુ નાખીએ અને કઈ રીતે બનાવીએ છીએ તો તમે આખો વિડીયો જોજો મિત્રો. ગોળ ને એવું ઘણું વસ્તુ નાખવાનું છે. તો ગોળ ઓગળી ગયો છે અને હવે આપણે આ ગોળાની અંદર નાખી દઈએ પાણી. ગોળનું કામ પૂરું થઈ ગયું છે અને હવે મિત્રો આપણે એલોવેરા નાખવા જઈએ. તો મિત્રો આપણે એલોવેરાનું કટિંગ બાકી હતું અને અત્યારે તો આપણે એલોવેરાનું કટિંગ ચાલુ કરી દીધું છે. અને આ રીતનું કટિંગ હોય છે, ઝીણું કટિંગ કરી નાખીએ એટલે તરત પાણી અને ગોળને હારે હોય એટલે ગળી જાય છે. તો આપણે ઝીણું કટિંગ કરી નાખીએ અને થળિયાથી થોડું દૂર રાખવાનું. 2 ઇંચ જેટલું બાકી રાખો એટલે હાલે. આ રીતનું કટિંગ હોય. થળિયા પાસે આપણે 2 ઇંચ જેટલું રાખવાનું છે મિત્રો. તો આપણે 2 ઇંચ રાખી દીધું છે. એટલું રાખવાનું આવશે મિત્રો. અને ગરમ કરી નાખ્યું પાણી અને ઉકાળી નાખ્યું છે અને હવે પાણી જેવું થઈ જાય તો કે આ ગોળ છે. ગોળ ઉકાળી અને પછી આ બેરલની અંદર નાખવાનું છે અંદર. તો આપણે સૌપ્રથમ તો આ બેરલની અંદર પાણી ભરી લીધું છે અત્યારે અને બેરલની અંદર નાખવાના છે એલોવેરા. તો એલોવેરાનું આ રીતનું આપણે કટિંગ કરેલું છે. ઝીણું કટિંગ કરી અને એ આ બધું છે એ હાવ ગળી જાય છે. તો એલોવેરા
નાખી દઈએ. તો મિત્ર ગોળ પણ નખાયો છે. તો મિત્રો એલોવેરા પણ આપણે નાખી દીધા છે અને ગોળ પણ નાખી દીધો છે અને પાણી પણ મિક્સ કરી દીધું છે. તો ત્રણેય વસ્તુ નખાઈ ગયું છે અને હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે મિક્સર. તો 50 કિલો એલોવેરા નાખ્યા છે અને 15 કિલો ગોળ નાખ્યો છે. તો મિત્રો આ એટલું વસ્તુ નાખવાનું હોય છે અને પાણી પણ નાખેલું છે આપણે 30 લીટર પાણી જેવું 30 લીટર જેવું છે. તો મિત્રો આ રીતનું બનાવ